વિકાસ એટલે માત્ર રોડ, રસ્તા, બ્રિજ, બિલ્ડિંગ એ બધું તો ખરું જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું, પણ મારા ગુજરાતના નાગરિકોના મનનો પણ વિકાસ થાય, એમના વિચારોનો પણ વિકાસ થાય, એમાં પણ સત્વ તત્વ ભળે અને કંઈ ઉદ્દાત લેવલ પર પહોંચે, એ પણ એક વિકાસ જરૂરી છે. તમારા મનોજગતનો વિકાસ પણ જરૂરી છે, એ પણ હજુ ઘણું કરવાનું બાકી છે. કે એનીવે, આજે એ મોદીજીના ગુજરાતની અંદર જ્યારે વિકાસનો મુદ્દો હોવો જોઈએ, ભાજપ તરફથી તો વિકાસનો મુદ્દો છે જ, પણ જ્ઞાતિ જાતિનો મુદ્દો આવે એ અધપતન છે મારા હિસાબે. જે જ્ઞાતિ જાતિને આપણે ઓળંગીને આટલો વિકાસ કર્યો છે, દેશનો વિકાસ કરવા જઈ રહ્યા છીએ. બાકી મોદીજીની જાતિ જાણીએ છીએ આપણે, મોદી પોતાના કર્મથી, પોતાની મહેનતથી, પુરુષાર્થથી મોદીજી બન્યા છે, એમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી આવી. તો પછી આ જ્ઞાતિ જાતિનો સબ્જેક્ટ આવવો અત્યારે એ અસ્થાને છે, મારા હિસાબે આ બહુ મોટું અધપતન છે. એટલે આપણે આ જ્ઞાતિ જાતિના વિવાદથી બચીએ. અને સાથોસાથ મારે બીજી સરદાર પટેલની પણ વાત કરવી છે. હવે સરદાર પટેલની વાત એટલા માટે કારણ કે મેં સરદાર પટેલનો રોલ કર્યો હતો ને ત્યારે મેં વાંચ્યું હતું, એમનો અભ્યાસ કર્યો હતો, ઘણું બધું જાણ્યું હતું એમના વિશે. એટલે સરદાર પટેલ વિશે હું બ્રાહ્મણનો દીકરો જેટલું જાણું છું એટલો કોઈ પાટીદારનો બચ્ચો પણ નહીં જાણતો હોય. એટલે અત્યારે હું જે ચોખવટ કરવા જઈ રહ્યું છું એ એવા લોકો માટે છે કે જે સરદાર પટેલને હડધૂત કરવામાં આ કોંગ્રેસ વાળાઓએ કંઈ બાકી નથી રાખ્યું, અન્યાય કરવામાં કંઈ બાકી નથી રાખ્યું, એમને દૂર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ચોપડીની અંદર પણ ઘણીવાર આપણે જોતા હતા ઇતિહાસમાં કે સરદાર પટેલ એટલે કોણ, બગલમાં બગલી થઈ હતી, ગરમ સળિયાથી ફોડી હતી, એ સરદાર પટેલ, પતી ગઈ વાર્તા. એમણે આ દેશને એકત્ર કર્યો હતો. આ રાજા રજવાડાઓના જે વાંદરા હતા એ બધાને સરખા કર્યા હતા, સીધા કર્યા હતા, દેશને એક કર્યો હતો. એ સરદાર પટેલ વિશે જરાય ડિટેલમાં માહિતી નહીં. ત્યાં સુધી કે JRD ટાટા જેવાએ પણ કહેલું કે સરદાર પટેલ જો આપણા દેશના વડાપ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. એ સરદાર પટેલને અડધૂત કરનારાઓની જોડે સરદાર પટેલનું બેનર લઈ એમના પડખામાં ભરાવવું, એ સરદાર પટેલે સૌથી મોટો અન્યાય હવે કર્યો છે. અને આ પાટીદાર સમાજના અમુક લોકોએ કર્યો છે. એટલે મારે એ કહેવું છે કે જે માણસના મૃત્યુનો પણ મલાજો નથી રાખ્યો કોંગ્રેસ, જે સરદાર પટેલને 30 વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ અપાયો, 30 વર્ષ પછી રાજીવ ગાંધી ગુજરી ગયા તો માત્ર 3 વર્ષમાં અપાઈ ગયો હતો, ઇન્દિરાજી ગુજરી ગયા હતા લગભગ કઈ 2 કે 3 વર્ષમાં અપાઈ ગયો હતો. સરદાર પટેલને 30 વર્ષ પછી, સરદાર પટેલને ગુજરી ગયા પછી રાજેન્દ્ર પ્રસાદજી આપણા રાષ્ટ્રપતિ એમને અંજલિ આપવા માંગતા હતા, એમાં પણ નહેરુજી નારાજ હતા કે શું જરૂર છે આપણે આપવાની. કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા સમર્થ સાહિત્યકાર, એ તામિલનાડુના ગવર્નર હતા અને સરદાર પટેલના ખાસ માણસ હતા. ઇન્ડિયા પાકિસ્તાનના જ્યારે બટવારા થયા ત્યારે કમિટીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ હતા અને એ મુંબઈ ગયા અંજલિ આપવા માટે, એ પણ નહેરુજીને ગમ્યું નહોતું. ત્યાં સુધી કે સેન્ટ્રલ હોલમાં, પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મોટા મોટા તૈલચિત્ર લગાડેલા છે હિન્દુસ્તાનના દરેક મોટા નેતાના, એમાં સરદાર પટેલનું તૈલચિત્ર પણ નહોતું. આ તો અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને એમણે સરદાર પટેલનું તૈલચિત્ર લગાડ્યું. એટલે હવે જે કોંગ્રેસ વાળા જે સરદાર પટેલને તેડીને ફરવા માંગે છે એ લોકો તેમને અડધૂત કરે. ત્યાં સુધી કે કોઈ પણ કોંગ્રેસનો માણસ, આ તો ભાઈ પગ નીચે રેલો આવ્યો એટલે ન છૂટકે, છેવટે જવું પડ્યું એમણે કરમસદ. બાકી તો રાહુલ ગાંધીએ ન ગયા હોય. કોઈ કોંગ્રેસના માણસે કરમસદની મુલાકાત લીધી નથી. એમના પ્રવચનમાં પણ એમનો કોઈ ઉલ્લેખ ન હોય, ભાષણમાં ઉલ્લેખ નહીં, ક્યાંય સરદાર પટેલનો ઉલ્લેખ જ ન હોય. ત્યાં સુધી કે સરદાર પટેલની જયંતિ પણ જ્યારે નહેરુજી જીવતા હતા ત્યારે માંડ એક પ્રકાશકુમાર શાસ્ત્રી કરીને છે એ ઉજવતા, ત્યાં સુધી સરદાર પટેલનો કોઈ ઉલ્લેખ પણ નહોતો. તો આ સરદાર પટેલના પડખે ભરાવવું આપણે આ શોભા દે છે. અને હું માનું છું પાટીદાર ભડ માણસો હોય છે, પથ્થરને પાટું મારીને પાણી કાઢે એમાંની પ્રજા છે આ, એ પાટીદાર છે. અને એમણે આવા વામણા થવાનું આ લોકો ભેગા જવાય? કોઈ દિવસ ન જવાય આ લોકો જોડે. અને તોય આ લોકો ગયા. પણ હવે જોઈએ એ લોકોમાં એ સદબુદ્ધિ આવશે, કારણ કે કોંગ્રેસને આ લોકો ઓળખતા નથી. કોંગ્રેસે સરદાર પટેલનો તો મલાજો નહોતો રાખ્યો એમના મૃત્યુનો. નરસિંહા રાવની ડેડ બોડી કલાકો સુધી પડી હતી દિલ્હીમાં.
સોનિયા ગાંધીએ કહેલું કે નહીં, એમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં નહીં થાય. તમે વિચાર કરો, એક શિરસ્તો રહ્યો છે, એક પ્રણાલી રહી છે કે પ્રધાનમંત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે દિલ્હીમાં એને અગ્નિ સંસ્કાર અપાય અને દિલ્હીમાં જ એમનું કોઈ સ્મારક સ્થળ કે એવું કંઈ બનાવાય. પણ સોનિયા ગાંધીજીએ જીદ પકડી કે નહીં, આમને અહીંયા આગળ નહીં, આમને તમે સીધા મોકલી દો હૈદરાબાદ. આ પ્રધાનમંત્રીજીને ડેડ બોડી એ લોકો હૈદરાબાદ મોકલી. એમની જોડે આ લોકો ભરાણા છે. એમને જરાય અક્કલ નથી આવતી. મને તો એ નવાઈ લાગે છે. અને સરદાર પટેલનું નામ લઈને નહોતું ભરાવું ભાઈ, તમારે બીજા કોઈ પટેલનું નામ લઈને ભરાવવું હતું. તમે જાણો છો હું કોનો ઉલ્લેખ કરી રહ્યો છું. એમનું નામ લઈને તમારે ભરાવવું હતું. કારણ કે આ સંસ્કાર રહ્યા છે કોઈ પણ હિસાબે સત્તાને વળગી રહેવાના કોંગ્રેસના સંસ્કાર રહ્યા છે. 1972માં જ્યારે યશવંતરાવ ચૌહાણે ઇન્દિરાજીને કહ્યું કે આપણે નોટબંધી કરી નાખીએ, ત્યારે ઇન્દિરાજીએ કહ્યું કે તમે ગાંડા થઈ ગયા છો, નોટબંધી કરે, આપણે ચૂંટણીમાં હારી જઈએ. તમે વિચાર કરો, આ ઇન્દિરા ગાંધીની વાત કરું જેને 1971માં પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા હતા. એ એટલા પાવરફુલ ઇન્દિરા ગાંધી, એમનો ગ્રાફ એટલો ઊંચો હતો, પબ્લિક લાઇકિંગમાં એમનું રેટિંગ એકદમ ટોપ ઉપર, છતાં પણ એ બેન ડરતા હતા કે આપણે ચૂંટણીમાં હારી જઈએ, કારણ કે એમને દેશની ચિંતા નહોતી, એમની સત્તાની ચિંતા હતી. એટલા માટે એમણે આ નહોતું કર્યું. જેવી સત્તાની ચિંતા અહેમદ પટેલને સીટ બચાવવા માટે હતી કે 44 ધારાસભ્યોને બનાસકાંઠામાં પૂર આવેલું છે એમાંથી ઉપાડીને લઈ ગયા પોતાની સીટ બચાવવા માટે. એટલે કોંગ્રેસ સત્તા વગર રઘવાઈ થઈ જાય છે, જેમ ઉધઈ ખુરશી વગર કે લાકડા વગર રઘવાઈ થઈ જાય ને એવું થાય છે કોંગ્રેસ. પછી આવે છે આપણા રાહુલભાઈ. અહીંયા આવીને એમણે કહું કે ભાઈ મેં વિકાસ જોયો નથી, અને એમના સ્વભાવ મુજબ ગમે એમ બોલવા માંડ્યા. પણ એમને એ નથી ખબર કે અમેથીની અંદરથી કે યુપી બિહારના કેટલાય લોકો અહીંયા આગળ ગુજરાતમાં રોજગારી માટે આવે છે. એમને એ સમજાય છે તમે જે વિકાસની વાતો કરો છો એ તમે ત્યાં કરો, અને જ્યાંથી એમના બાપ દાદાઓ ચૂંટાઈને આવ્યા છે, વર્ષોથી જે બાપની જાગીર બનાવીને બેઠા છે અમેથીને, બાપુ કી મિલકત બનાવીને બેઠા, ત્યાં આગળ કલેક્ટરની કચેરી એ નહોતી. એ કચેરીનું ઉદ્ઘાટન પણ અમિતભાઈએ કર્યું, એનું ભૂમિપૂજન અમિતભાઈએ કર્યું. તો આ કયા મોઢે અહીંયા આગળ ઉતરી આવે છે? પછી એમણે નવો ઢોંગ શરૂ કર્યો, મંદિરે માથા મૂકવાનો, માથા ટેકવવાનો. કારણ કે મોદી સાહેબ મંદિરમાં જાય, અચ્છા આપણા લોકો મંદિરમાં જાય એટલે એમ લાગુ હું આ કરી જાઉં, કારણ કે હવે જનતા પર તો ભરોસો રહ્યો નથી, ભગવાન પર જ ભરોસો છે. એટલે એમણે મંદિર ફરવાનું શરૂ કર્યું. પણ એ ભૂલી ગયા કે મોદી સાહેબે સંસદના પગથિયે પણ માથું ટેકવેલું મંદિર માનીને. એ તો એ ભૂલી જ ગયા. મોદી સાહેબ તો સંસદને મંદિર માને છે, અને આમણે આ મંદિરોના ઢોંગ શરૂ કર્યા. એટલે મારે એટલું જ કહેવું છે, અમે કોલેજમાં હતા ત્યારે એક નાટક કરેલું, એમાં એક ડાયલોગ હતો કે ભાઈ ચિકન મટન ખાવાથી ઉર્દુ ન આવડે, એવું જ જનોય ધારણ કરી લેવાથી બ્રાહ્મણ ન થવાય ભાઈ. એના માટે અંદરના સંસ્કાર જોઈએ, અંદરનો માયલો તમારો હિન્દુ જોઈએ, તમારા વિચારો હિન્દુ જોઈએ. જે હિન્દુઓને આ એમ કહે કે આ હિન્દુ ટેરર છે, એ ચિદમ્બરમને એ લોકો હિન્દુ ટેરર માનીને સમગ્ર હિન્દુઓની છબી આખા વિશ્વમાં ખરાબ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ આ કોંગ્રેસ વાળાઓનો સાહેબજાદા કે જે પણ કહે છે નબીરા હવે મંદિર ફરવા માંડ્યા છે. એટલે મારે એ જ કહેવું છે કે મોદી સાહેબના જૂતામાં પગ ઘાલે, મોદી સાહેબની ચાલ ન આવડે ભાઈ, બાપના જોડા પહેરે, બાપની ચાલ ન શીખાય. આ બધા ઢોંગ બાજુએ રાખો. અને ફરીથી તમારી જેમ હું પણ બહુ આતુર છું, વ્યાકુળ છું રૂપાલા સાહેબને સાંભળવા માટે. ફરીથી આપણે 2 હાથ જોડીને વિનંતી કરવાની કે આ જ્ઞાતિ જાતિના ચક્કરમાં નહીં પડતા, કારણ કે મોદી સાહેબે સૌનો વિકાસ કર્યો છે. કોઈ જ્ઞાતિ જાતિનો અલગ વિકાસ નથી કર્યો, સૌનો વિકાસ કર્યો છે. તે સૌના વિકાસના યજ્ઞમાં આપણે બધાએ સાથે મળીને ચાલવાનું છે. એટલે જ્ઞાતિ જાતિના આ તાઇફા ન કરતા જે વિકાસવાળી પાર્ટી છે એને જ મત આપવો રહ્યો. અને ફરીથી વિજયભાઈ રૂપાણીને પ્રચંડ બહુમતીથી જીતાડી ને પાછા ગાંધીનગર મોકલવા માટે ગુજરાતના નગરજનોને કરબદ્ધ વિનંતી. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.